હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ રીતથી લગ્ન પ્રસંગમાં બને તેવા ખાંડવાળા ચૂરમાના લાડુની રેસીપી। તો ગોળના ચૂરમાના લાડુ તો તમે હંમેશા બનાવ્યા હશે, પણ એકવાર આ રીતે ખાંડવાળા ચૂરમાના લાડુ તમે બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે। તો ચાલો એકદમ પરફેક્ટ માપ સાથે આપણે ખાંડવાળા ચૂરમાના લાડુ બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો, અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે આ રીતે મોટા વાસણમાં 2 કપ ઘઉંનો કરકરો લોટ લઈશું। તો આપણે ભાખરી બનાવવા માટે જે કરકરા લોટનો યુઝ કરતા હોઈએ છીએ તે લોટથી આપણે 2 કપ જેટલો આ રીતે લોટ લઈ લઈશું। ઘરમાં તમારી પાસે આ રીતના કપ ના હોય તો કોઈ પણ વાટકી હોય તે સેટ કરી લેવાની અને તેનાથી જ બધું માપ લેવાનું। હવે 1/4 કપ એટલે કે 3 મોટી ચમચી જેટલો આપણે રવો ઉમેરીશું અને 1/4 કપ જેટલો ચણાનો લોટ ચાળીને ઉમેરીશું। હવે બધી વસ્તુને આપણે પહેલાં તો સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા તમારે 2 કપ લોટની સામે ફક્ત 1/4 કપ જેટલો જ રવો અને ચણાનો લોટ ઉમેરવાનો છે। રવા અને ચણાના લોટનું વધારે પડતું પ્રમાણ તમારે બિલકુલ પણ નથી રાખવાનું। હવે 1/4 કપ એટલે કે 3 મોટી ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું મોણ માટે। મોણ તમારે મુઠ્ઠી પડે એ રીતનું થોડુંક ચડિયાતું જ રાખવાનું છે આ લાડુ બનાવવાના લોટમાં। હવે એકદમ સરસ રીતે આપણે લોટમાં મોણને મિક્સ કરી લઈશું। તો અહીંયા મેં બધા જ મોણને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને આ રીતે આપણે મુઠ્ઠી પાડીએ તો એકદમ સરસ રીતે મુઠ્ઠી પડે છે। તો આ જ રીતનું તમારે મોણ રાખવાનું છે। જો તમને ઓછું લાગતું હોય તો તમે 1 ચમચી જેટલું તેલ વધારે એડ કરી શકો છો, પણ અહીંયા 1/4 કપ જેટલું તેલ એકદમ પરફેક્ટ છે। હવે અડધા કપ જેટલું મેં અહીંયા થોડુંક નવશેકું ગરમ પાણી લઈ લીધું છે। તો આપણે ભાખરી કરતાં થોડોક કઠણ લોટ આ રીતે થોડું પાણી ઉમેરતા જઈશું અને બાંધીને તૈયાર કરી લઈશું। તો એકદમ વધારે ગરમ નહીં, થોડુંક નવશેકું હોય એ રીતના ગરમ પાણીથી તમે લોટ બાંધશો તો લોટ તમારો એકદમ સરસ બંધાશે। તો થોડોક કઠણ રહે એ જ રીતનો તમારે લોટ બાંધીને તૈયાર। તો અહીંયા ટોટલી મારે અડધા કપના ઉપર 2 ચમચી જેટલા પાણીનો યુઝ થયો છે અને તમે જોઈ શકો છો આ રીતનો મેં ભાખરી કરતાં થોડોક કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આપણે મુઠિયા બનાવવા માટે આ રીતે થોડોક લોટ લઈશું અને બંને હાથથી તેને પહેલાં સારી રીતે મસળીને આ રીતે આંગળીથી પ્રેસ કરીશું, એટલે અંદર સુધી આપણું મુઠિયું છે તે એકદમ સરસ રીતે ફ્રાય થશે। અને આ જ રીતે આપણે બધા જ મુઠિયા લોટમાંથી તૈયાર કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા જ મુઠિયાને આ રીતે તૈયાર કરી લીધા છે। હવે આપણે તેને ફ્રાય કરીશું। તો મુઠિયાને ફ્રાય કરવા માટે મેં કડાઈમાં તેલ પહેલાંથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું। તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે પહેલાં 3 થી 4 મુઠિયા તેલમાં એડ કરીશું અને તમારે તેને તરત નથી પલટવાના। 2 મિનિટ જેવું થઈ જાય, નીચેથી થોડુંક લાઇટ ગોલ્ડન કલર જેવું થાય ત્યાર પછી જ આપણે તેને પલટીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો સાઈડ રાખીશું। 2 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે એકદમ હળવા હાથેથી મુઠિયાને પલટી દઈશું અને ડાર્ક બ્રાઉન કલર જેવું થાય ત્યાં સુધી આપણે મુઠિયાને તળીશું। તો ખાસ તમારે મુઠિયાને હાઈ ગેસની ફ્લેમ પર નથી તળવાના, નહીં તો જો ઉપરથી મુઠિયા બ્રાઉન તો થઈ જશે પણ અંદરથી લોટ તમારો કાચો રહેશે। તો મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર ડાર્ક બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તમારે તેને તળવા જરૂરી છે। જો તમે સારી રીતે તળશો નહીં તો અંદરથી લોટ કાચો રહેશે અને લાડુ તમારા સારા નહીં બને। તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો મુઠિયા આપણા આ રીતે ડાર્ક બ્રાઉન કલરના થઈ ગયા છે અને ઉપર આ રીતે ક્રેક્સ પણ આવી ગયા છે। તો આ નિશાની છે, આ રીતના ક્રેક્સ આવે એટલે આપણા મુઠિયા અંદરથી એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેને પ્લેટમાં નીકાળી લઈશું અને બિલકુલ આ જ રીતે આપણે બાકીના મુઠિયાને પણ તળીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા મુઠિયા તળાઈને તૈયાર થયા છે। તો આ જ રીતે મેં બધા મુઠિયાને તળી લીધા છે। હવે થોડીવાર માટે તમારે તેને ઠંડા થવા માટે રાખવાના। મુઠિયાને તમે હાથેથી ટચ કરી શકો એટલા ઠંડા થાય એટલે આ રીતે હાથેથી તમારે તોડીને થાય એટલા નાના ટુકડા કરી લેવાના। તમે જોઈ શકો છો અંદરથી એકદમ સરસ રીતે આપણો લોટ છે તે ચડી ગયો છે, બિલકુલ પણ કાચો નથી। તો તમારે મુઠિયાને સારી રીતે તળવા જરૂરી છે અને મુઠિયા એકદમ ઠંડા થઈ જાય ત્યાર પછી તમારે તેને મિક્સર જારમાં ઉમેરવાના છે। જો ગરમ હશે તો મિક્સર જારમાં લોટ તમારો ચોંટી જશે। તો એકદમ સરસ રીતે આપણા મુઠિયા છે તે ઠંડા થઈ ગયા છે અને બધા મુઠિયાને મેં આ રીતે હાથેથી તોડી લીધા છે, તમે જોઈ શકો છો। હવે એક મિક્સર જાર લઈશું અને આપણે જે આ મુઠિયા તૈયાર કર્યા છે તેમાંથી અડધા ભાગનું આપણે મુઠિયાનો આ રીતે ભૂકો મિક્સર જારમાં ઉમેરીશું અને બાકીનો ભૂકો છે તેનો લોટ આપણે પાછળથી કરીશું। તો આ રીતે હવે આપણે મુઠિયાનો એકદમ સરસ લોટ તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ ફાઇન આપણો લોટ તૈયાર થયો છે, દાણેદાર, બિલકુલ પણ આપણો લોટ મિક્સર જારમાં નીચે ચોંટ્યો નથી।
તો મુઠિયા તમારા ઠંડા થઈ જાય ત્યાર પછી જ તમારે આ પ્રોસેસ કરવાની છે। હવે આપણે જે વાસણમાં લોટ બાંધ્યો હતો તેના ઉપર આ રીતે ચાણો રાખીશું અને બધા લોટને આપણે ચાળીને તૈયાર કરી લઈશું। તો અહીંયા તમારે ઘઉંનો ચાણો લેવો હોય તો તમે એ પણ લઈ શકો છો। આ રીતે આપણે ચાળશું એટલે એકદમ સરસ દાણેદાર ચૂરમા માટેનો આપણો લોટ તૈયાર થશે। અને આ જે બાકીનું વધેલું છે તેને આપણે બીજા મુઠિયા ક્રશ કરતી વખતે મિક્સર જારમાં ઉમેરીને ફરીથી તેનો ભૂકો કરી લઈશું। તો બધા જ મુઠિયાને મેં મિક્સર જારમાં ઉમેરીને આ રીતનો લાડુ માટેનો દાણેદાર લોટ તૈયાર કરી લીધો છે। હવે આપણે 2 ટેબલસ્પૂન જેટલા કાજુ અને બદામના આ રીતે ટુકડા કરીને ઉમેરીશું। અહીંયા તમારે લાડુમાં ડ્રાયફ્રૂટ્સ ના ઉમેરવા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। 2 ટેબલસ્પૂન જેટલી સૂકી લીલી દ્રાક્ષ ઉમેરીશું। લાડુમાં આ રીતે થોડીક દ્રાક્ષ ઉમેરવાથી તેનો ટેસ્ટ લાડુમાં ખૂબ જ સરસ આવે છે। ફ્લેવર માટે અડધી ટીસ્પૂન એલાયચી પાવડર અને અડધી ટીસ્પૂન જાયફળનો પાવડર ઉમેરીશું। અને હવે આપણે જે કપથી 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો હતો એ જ કપથી માપીને મેં 1 કપ જેટલી દળેલી ખાંડ લઈ લીધી છે। તો તેને ઉમેરીને બધા જ લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો 2 કપ ઘઉંના લોટની સામે તમારે 1 કપ જેટલી દળેલી ખાંડ ઉમેરવાની છે અને આ રીતે બધા જ લોટ સાથે આપણે તેને સ્પૂનની મદદથી પહેલાં મિક્સ કરી લઈશું। અને હવે ફાઇનલી આપણે લાડુ બનાવવા માટે તેમાં ઘી ઉમેરવાનું છે। તો અહીંયા મેં પહેલાંથી જ ગરમ કરેલું ઘી 1 કપ જેટલું લઈ લીધું હતું। તો પહેલાં અડધા કપ જેટલું ઘી ઉમેરીને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા તમારે ઘીને ગરમ કરીને 1 કપ જેટલું પહેલાં માપ લઈ લેવાનું છે। એકદમ જામેલું ઘી હોય તેવું તમે લેશો તો માપ બિલકુલ પણ બરાબર નહીં આવે। તો પહેલાં તમારે ઘીને ગરમ કરી લેવાનું અને ત્યાર પછી 1 કપ જેટલું ઘી તમારે લઈ લેવાનું। 2 કપ ઘઉંના લોટની સામે 1 કપ જેટલી દળેલી ખાંડ અને 1 કપ જેટલું ઘી એકદમ પરફેક્ટ રહેશે। તો પહેલાં અડધું ઘી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવાનું। ત્યાર પછી ફરીથી આપણે 1/4 કપ જેટલું ઘી ઉમેરીશું, મિક્સ કરીશું સારી રીતે અને ત્યાર પછી લાડુ સારી રીતે વળે છે કે નહીં તે આપણે ચેક કરી લઈશું અને ત્યાર પછી જરૂર લાગે તો આપણે બાકીનું ઘી ઉમેરીશું। તો આ રીતે થોડુંક મિક્સ થઈ જાય એટલે તમારે આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈને પ્રેસ કરી જોવાનું। તો અહીંયા તમે જોઈ શકો છો કે લાડુ આપણા પ્રોપર વળતા નથી, આ રીતે ક્રેક્સ થઈ જાય છે। તો હવે બાકીનું જે વધેલું ઘી છે તે બધું જ આપણે ઉમેરી દઈશું। તો ટોટલી અહીંયા 1 કપ જેટલા ઘીની મને જરૂર પડી છે। હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે લાડુ બનાવવા માટે આપણું મિશ્રણ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે આપણે જે માપના નાના કે મોટા લાડુ બનાવવા હોય એ માપનું આપણે હાથમાં આ રીતે મિશ્રણ લઈશું અને થોડુંક તેને પ્રેસ કરીશું અને આ રીતે લાડુનો ગોળ શેપ આપી દઈશું। તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ગોળ શેપમાં આપણા લાડુ તૈયાર થયા છે। અને હવે અહીંયા મેં પ્લેટમાં થોડી ખસખસને આ રીતે ફેલાવી લીધી છે। તો આપણે લાડુને તેનાથી કોટ કરી લઈશું। ખસખસનો ટેસ્ટ લાડુમાં ખૂબ જ સરસ લાગશે અને આ રીતે થોડી ખસખસને કોટ કરી લીધા પછી ફરીથી આપણે હાથેથી તેને થોડુંક પ્રેસ કરીશું એટલે ખસખસ છે તે લાડુ સાથે એકદમ સરસ રીતે ચોંટી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા ખાંડવાળા ચૂરમાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે। બધા જ મિશ્રણમાંથી મેં લાડુ તૈયાર કરી લીધા છે અને આટલા મિશ્રણમાંથી મોટી સાઇઝના તમારા 9 થી 10 લાડુ તૈયાર થશે। તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમે પણ એકવાર આ રીતે ખાંડવાળા ચૂરમાના લાડુની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા લાડુ કેવા બને છે તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન્સ આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।